નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો બોર્ડ પરીક્ષા 2026 માટે આજના વિડીયોની અંદર ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર બ્લુ પ્રિન્ટનું આપણે એનાલિસિસ કરવાનું છે. વિભાગ વાઇઝ તમને ચેપ્ટર આપવાના છે, કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાવાના છે, અને સાથે સાથે તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે ઓછી મહેનતમાં સારી એવી તૈયારી કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત ઓછા ચેપ્ટર તૈયારી કરી અને સારા એવા ગુણ મેળવવા માંગે છે એમના માટે પણ આ વિડીયો ખૂબ અગત્યનો છે. સાથે તમને સ્ટડી કરવાનો માસ્ટર પ્લાન પણ આપવાનો છે. તો આપણે વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરીશું. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો પસંદ આવે તો લાઈક અચૂક કરજો. હવે આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ તમારે 20 માર્ક્સનું રહેશે, જેની અંદર 20 માર્ક્સના 20 MCQ પૂછાવાના છે. એટલે કે તમારે 10 ચેપ્ટર છે તો દરેક ચેપ્ટરમાંથી બે MCQ તમારે ફરજિયાત આવવાના છે. આવી રીતે તમારે કુલ 20 MCQ પૂછાવાના છે. અને 20 MCQ તમારે તૈયાર કરવા હોય તો પ્રાયોરિટી કોને આપવાની છે? તો સૌ પ્રથમ તો તમને કહેવામાં આવે છે કે ભાઈ સ્વાધ્યાયની પાછળ દરેક ચેપ્ટરના સ્વાધ્યાયની પાછળ MCQ આપેલા હોય છે. એ MCQ તમારે પહેલા તૈયાર કરી દેવાના છે, કારણ કે એમાંથી 15 થી 16 માર્ક્સના બેઠે બેઠા MCQ આવતા હોય છે. તો એના માટે પણ MCQ નો સોલ્યુશનનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ઓલ ચેપ્ટર MCQ જે તમે આ વિડીયોની નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક આપી દઈશ, તેના ઉપરથી તમે જોઈ નાખજો. અને અથવા તો તમે ગ્રેડની પાછળ પણ MCQ આપેલા છે એ તૈયાર કરશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. હવે આપણે સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી તમારે એક એક વાક્યના પ્રશ્નો રહેશે. એટલે કે આની અંદર 10 ગુણના સેક્શન બી છે, જે 10 એક એક ગુણના 10 પ્રશ્નો તમારે લખવાના થશે. હવે આની અંદર તમે જોવા જો તો દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન એક એક વાક્યનું ફરજિયાત પૂછાય છે. તો બધા જ ચેપ્ટર તમારે એક એક વાક્યના પ્રશ્ન માટે તૈયાર કરવા પડે, અને આવી રીતે તમારે સેક્શન બી ની અંદર તમે 10 માર્ક્સ મેળવી શકશો. હવે આપણે સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી તમારે 2 ગુણના પ્રશ્નોનો છે. એટલે આમાં કુલ 14 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. હવે ચેપ્ટર વાઇઝ જોવા જઈએ તો ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, 2 ગુણના. ચેપ્ટર 2 માંથી એક પણ નહીં પૂછાય, જ્યારે ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, ચેપ્ટર 5 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 6 માંથી એક પ્રશ્ન, એના પછી ચેપ્ટર 7 માંથી 2 ગુણનો 2 પ્રશ્ન, ચેપ્ટર 8 માંથી 2 ગુણના 2 પ્રશ્ન, ચેપ્ટર 9 માંથી 2 ગુણનો 1 પ્રશ્ન અને ચેપ્ટર 10 માંથી 2 ગુણનો 1 પ્રશ્ન. આવી રીતે કુલ 14 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. હવે એના પછી આપણે સેક્શન ડી ની વાત કરીએ તો 3 ગુણના જે પ્રશ્નો આવે છે એમાં પણ 14 પ્રશ્નો આપેલા છે, કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના થશે. તો ચેપ્ટર વાઇઝ જોવા જઈએ તો ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન પૂછાશે 3 ગુણનો, ચેપ્ટર 2 માંથી એક પૂછાશે, ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્ન પૂછાશે 3 ગુણના, ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્ન પૂછાશે, પછી ચેપ્ટર 5 માંથી પણ 2 પૂછાશે, અને ચેપ્ટર 8 માંથી પણ 2 પ્રશ્ન પૂછાશે, અને ચેપ્ટર 9 માંથી પણ 2 પ્રશ્ન પૂછાશે, અને ચેપ્ટર 10 માંથી પણ 2. એટલે કે ચેપ્ટર 3, 4, 5, 8, 9 અને 10 આટલા ચેપ્ટરમાંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે, જ્યારે ચેપ્ટર પહેલું અને બીજામાંથી ફક્ત એક પ્રશ્ન પૂછાય છે. આવી રીતે તમારે કુલ 10 પ્રશ્નો લખવાના થશે. કુલ આપેલા કેટલા હશે? 14. એના પછી આપણે વાત કરીએ સેક્શન એ ની, જે 5 ગુણના પ્રશ્નો છે. આમાં 6 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. હવે આપણે સેક્શન એ ની વાત કરીએ તો મોટા પ્રશ્નો, એટલે કે પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાશે, બીજામાંથી 1 પૂછાશે, છઠ્ઠામાંથી 1 પૂછાશે, નવમામાંથી 2 પૂછાશે. આવી રીતે તમારે કુલ 6 પ્રશ્ન પૂછાશે. લખવાના કેટલા છે? ફક્ત 4 જ લખવાના છે. હવે ઓછી મહેનતે સારી એવી તૈયારી કરવી હોય તો એવા માટેના અગત્યના ચેપ્ટર તમને આપી દઉં છું. એટલે તમે 67 ગુણ કવર કરશો, એટલે પ્રાયોરિટી તો તમારે આ ચેપ્ટરને આપવી જ પડશે. કારણ કે ઓછી મહેનતે જો તમે તૈયારી કરવા માંગતા હો તો તમારા માટે ખાસ ચેપ્ટર 1, 3, 8 અને 9 આ 4 ચેપ્ટરને તમે પ્રાયોરિટી આપશો તો 67 ગુણ તમે આસાનીથી મેળવી શકો છો. આ 4 ચેપ્ટર જો પૂરેપૂરા તૈયાર કરી નાખશો તો પણ તમારે બોર્ડની પરીક્ષાની અંદર 67 માર્ક્સ પાક્કા આવી જવાના છે. તમે જોઈ શકો છો કે ચેપ્ટર 1 છે એમાંથી 20 માર્ક્સનું તમારે કવર થવાનું છે, ચેપ્ટર 3 માંથી તમારે 13 માર્ક્સનું, ચેપ્ટર 8 માંથી 13 માર્ક્સનું, અને ચેપ્ટર 9 માંથી તમારે 21 માર્ક્સનું કવર થવાનું છે. આવી રીતે તમારે દરેક સેક્શનની અંદર તમે તૈયારી કરી શકશો અને 67 માર્ક્સ તમે મેળવી શકશો. તો આને કહેવાય સ્માર્ટ વર્ક. આવી રીતે તમારે પરીક્ષાના આગલા દિવસે પણ તમે તૈયારી કરતા હો અથવા તો પરીક્ષાના એક્ઝેક્ટ એ દિવસે બપોરે પરીક્ષા હોય અને સવારે તમે આ રીતે આ ચેપ્ટરને પ્રાયોરિટી આપી અને ઝડપથી જો તૈયારી કરશો તો પણ તમારા માનસિક ભાર પણ ઘણો બધો ઓછો થઈ જશે
અને તત્વજ્ઞાન વિષય એકદમ સરળ વિષય છે. એની અંદરથી ઘણા વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્ક્સ પણ લાવે છે અને મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થીઓને 95+ માર્ક્સ તો આવતા જ હોય છે. તો આ રીતે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે તૈયારી કરવા લાગશો તો સારા એવા માર્ક્સ તમે કવર કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.